સરસ્વતી તાલુકાના બદાણી ગામના ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકોએ વાગડોદમાં આવેલા એસબીઆઈ બેંક અને વાગડોદ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી એએસઆઈ ભીખાભાઈ અને રોહિતભાઈએ બાળકોને જીવનમાં કઈ રીતે આગળ વધવું અને સરકારી નિયમોનું કઈ રીતે પાલન કરવું અને આજકાલ સાયબર ફ્રોડ થઈ રહ્યું છે તેની પણ માહિતી આપવામાં આવી હતી. પોતાના ઘરે જઈ પોતાના મા-બાપને સમજાવો કે બાઇક ચલાવતા હોય તો હેલ્મેટ પહેરવું, જેથી કરીને અકસ્માતમાં બચાવ થઈ શકે, અને પોલીસ સ્ટેશનની અંદર કયા કયા પ્રકારની ઓફિસો આવેલી છે અને કઈ ઓફિસમાં કયું કામ થાય છે તેની પણ તેઓએ બાળકોને સંપૂર્ણ માહિતી આપી હતી. એ જ રીતે એસબીઆઈ બેંકમાં પણ બાળકોને સમજાવવામાં આવ્યું હતું કે લેવડ-દેવડ કઈ રીતે કરવી અને બેંકને નિયમોનું કઈ રીતે પાલન કરવું તે પણ તેમને સમજાવવામાં આવ્યું હતું. અને આ કાર્યમાં વાગડોદ જવા માટે ટ્રેક્ટરની સેવા આપનાર જાવેદભાઈ ઉસ્માનભાઈ મૂશે, જેઓએ ટ્રેક્ટરની ફ્રી સેવા આપી, એ બદલ શાળાના કર્મચારીઓ વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, સરસ્વતી. हमारा બધા વિરોધી કામગીરી કરતા હોય, પછી કોઈ ત્રણ પેમેન્ટ પૈસાની બંદોબસ્ત માંગતા હોય, પછી જે કોઈ પરવાનેદાર હથિયારો પરવાનાવાળા હોય, હથિયારો કોઈ લાયસન્સવાળા હથિયારો હોય, એની તમામ ડિટેલો અહીંયા રહેતી અને એકાઉન્ટવાળા રાખે. એના માટે આ એકાઉન્ટ છે. આ નાણાકીય વ્યવહાર લગતી તમામ અમારા કર્મચારીનો પગાર હોય કે બને, પછી કોઈ બંદોબસ્તો માંગતા હોય, તમામ બીજો બધા બંદોબસ્તી માંગણી આ ઓફિસ અહીંયા હોય. અહીંયા એક એરપોર્ટ છે, બધી જગ્યાઓ અહીંયા આપણે ફેર છે. હમણાં મુદ્દામાં અમારા ઓફિસ આ બે રૂમની મુદ્દામાં છે. અલગ અલગ પ્રોહિબિશનનો દારૂ લગાડવાનો હોય તો મૂકવામાં આવે. પણ દારૂ કે બધું પકડાય, બધું અલગ અલગ વસ્તુ, જે કે પોલીસ સરસ ડ્રગ્સ એ બધું તમારા વિષયનું નહીં. મુદ્દામાલ કબજે કર્યો હોય એ આ બે રૂમમાં મૂકવામાં આવે. બધું અમારે અહીં રાખવામાં આવે. તો એવું સાંભળતા છો ને, દારૂ પકડાનું એ બધું સાંભળતા હશો ને? ગામની ગમે તે કોઈ ફરિયાદ હોય ને તો એની તપાસ અહીંયા અમે કરી દઈશું. હાલ અમે આપી જ જ્યાં હે પેલી અમે આપી જો નેચે સાહેબ બીજું બતાવી આપણે ગુનામાં ફેલાવવાનું, બીજા થોડા આપણે પેલા યુનિવર્સિટી પાછળ જવા દેખાય ને બધા. આ બધા વાહનોની વાત કરી સાહેબ, અલગ અલગ ગુનામાં પકડાયા આવે. તમે પણ મોટા દિન જો ગુનો કરો તમારે અહીંયા આવવું પડે હો પાછું, એ ધ્યાન રાખજો. સાંભળો, બીજું સાંભળો, પેલી ગાડી ઉપર શું લખ્યું છે પડી? હે, એની અંદર કોઈ નંબર લખ્યો છે? એને શું કરવાનું? શેના માટે? એ ગાડી હમણાં આપણે સરકારે નવી આપી છે. એક એનું એવું કામ છે કે આપણે કોલ કરવાનું તાત્કાલિક મિનિમમ 5 થી 7 મિનિટની અંદર તમે જે કઈ જગ્યાએ કોલ કરો તો પહોંચી જાય. તમારે જે કંઈ જરૂરી મદદની જરૂર હોય એ તાત્કાલિક મદદ માટે. ક્યારે પણ જરૂર પડે આપણા ઘરના પરિવારના સભ્યોને આ નંબર આપવાનો તમારે જોડે રાખવાનો. કોઈ પણ જગ્યાએ જરૂર પડે તો તાત્કાલિક મદદ માટે 112 અમારા વિસ્તાર બહાર બીજું પોલીસ સ્ટેશન યાદ આપી. આપણા પોલીસ સ્ટેશન અમારે જવાનું પેલી બાજુ બીજી છે પાસપોર્ટ ને અહીંયા જ છે એમ ને, પેલું બધું લખાવી પ્રમાણપત્ર બધું આવે એ બધું. એ તો ખબર હો અમને. આ લગભગ બધા હજ ફરવા જતા જ હોય. એના માટે પાસપોર્ટ જોઈએ ને. પાસપોર્ટ કીધી નીકળે કેવો હોય? પાસપોર્ટ જોયો હોય તમે? કેવડો હોય? હા, બસ એ કામ અહીંયા થાય. પાસપોર્ટ વેરિફિકેશન આપણે અરજી કરીએ પાસપોર્ટ માટે તો ત્યાં વેરિફિકેશન આવે. આપણે જરૂરી ડોક્યુમેન્ટ જે તમે કોઈ ગુનો કર્યો ને એવું હોય તો પાસપોર્ટ ન પણ થાય તમારો. સારી ઓફિસમાં કઢાવવાનો પાસપોર્ટ બહાર જવા માટે. નહીં જતા એના માટે જોઈએ ને પાસપોર્ટ અહીંયા કઢાવવાનો.
કઢાયેલો કઢાયેલો પાસપોર્ટ ના મમ્મી તમારા બધા કઢાયો છે ને LIV ફૂલ નેમ લોકલ ઇન્વેસ્ટિગેશન પેલા પૂછપરછ મારા બધી ટૂંકમાં માહિતી મળે બધી માહિતી પ્રાથમિક ના આવી હવે લક્ષ્મીપુરા વદાણી આપણે વદાણી પોલીસ સ્ટેશનમાં તમે વિઝિટ માટે સાહેબ લાવ્યા તો તમે બધું દેખાડું કઈ રીતે કયું ટેબલ છે એનું હવે PSO ટેબલ આવે આ સાહેબ આરોપી આવે તો આરોપી પકડી ત્યાં રાખવામાં આવે કયા ધોરણો પણ બધા બરાબર એની સાથે સાથે બીજું તમે જો હવે સ્કૂલમાં અમારો પ્રોગ્રામ કરવાનો હોય છે પણ હાલ તમે પોલીસ સ્ટેશન તમને બીજું થોડું માર્ગદર્શન આપે છે કે એક ખાસ આપણે તમે બાળકો છો પણ તમારા ઘરે વાલી આપણા જે માતા પિતા હોય એને આપણા સભ્યોના ઘરનાને આપણે પણ થોડા જે અહીંથી વાત કરું એ સમજાવવાની વાત કરવાની તો ટ્રાફિક લગે છે ખાસ ટ્રાફિક લગે આપણે તેમાં અત્યારના સમયમાં અકસ્માતો બનાવો ખાસ બહુ બનતા હોય જેના કારણે નાની ઉંમરોમાં ઘણા વ્યક્તિઓના મૃત્યુ મૂકી જાય ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા બે વાહનો ચલાવવા ડ્રાઇવિંગ લાઇસન્સો ના રાખવા પછી વીમા કેવું કંઈ નહીં રાખવું તો ખાસ આપણા ઘરના જે પણ સભ્યો હોય એને ખાસ આપણે કહેવાનું કે કોઈ પણ ટુ વ્હીલર વાહન ચલાવતા હોય તો હેલ્મેટ ફરજિયાત રાખવું હેલ્મેટ આવે ને હેલ્મેટ એથી આપણે જિંદગી બચી જાય અકસ્માત ક્યારે કોઈ ઘટના બની જાય તો આપણું માથું સેફ રહે અને કોઈ ઈજા ના થાય તો આપણે સેફ બચી જઈએ તો આપણા પરિવારના જે માતા પિતા કોઈ ભાઈ આપણા ચલાવતા વાહન તો એને ખાસ સૂચના આપવાની કે તમે હેલ્મેટ ફરજિયાત પહેરો લાયસન્સ ફરજિયાત રાખો બરાબર બીજું સાયબર લગત આના સમયમાં સાયબર લગત ફ્રોડ બહુ થઈ જાય સાયબર ફ્રોડ સાયબર મોબાઈલથી ફ્રોડ થાય બેંકમાંથી પૈસા ઉપડી જતા હોય ATM કાર્ડમાં બારોબાર પૈસા ઉપડી જતા હોય ખોટા નંબર માગે OTP નંબરને એ રીતે માગે એટલે આપણા ઘરે કોઈ પણ આપણા ઘરના પરિવારના સભ્યો આજુબાજુ ઉપયોગ કરવું કે જ્યારે પણ ફ્રોડ થતો કોલ આવે તો એને રિસીવ નહીં કરવાનો એની સાથે બેંકની આપણે કોઈ પણ પર્સનલ ડિટેલ હોય એ ક્યારેય શેર નહીં કરવાનું બરાબર કોઈ એવી અજાણી કોઈ એપ્લિકેશન હોય જેનાથી આપણે વાકેફ ના હોય કોઈ એવી એપ્લિકેશનની ડાઉનલોડ નહીં કરવાની કોઈ એવી લિંક આવી હોય તો ઘણી વખત એ લિંકને ઓપન નહીં કરવાની હા કોઈ લિંક ઓપન નહીં કરવાની સાયબર જ્યારે પણ આપણા ઘરમાં કોઈ એવો બનાવ બની જાય તમારા ફાધર હોય ભાઈ હોય કોઈ આપણે મોબાઈલથી કે ભાઈ આપણે બેંકમાંથી પૈસા આ રીતે પ્રોસેસ છે તો તરત 1930 ઉપર તરત કોલ કરી દેવાનો એમાં છે પણ ઢીલા જાય હવે અત્યારે તો ગેમ બધા નેટ તો વાપરતા જ હશો ને બધાય એ તો મોબાઈલ તો હવે બધાને આવડતો હોય છે 5મા ધોરણમાં ભણો તમે એટલે પાછી ગેમ્સ ઓનલાઈન 30 નંબર ઉપર ઓનલાઈન ગેમ્સમાં બહુ ખાતરી રાખવાની તમારે ઓનલાઈન ગેમમાં અમુક લિંકો આવે તમારા પૈસા કપાઈ જાય માતા પિતાના એકાઉન્ટમાંથી બરાબર હા એવું પણ થઈ શકે છે એટલે કોઈ અજાણી લિંક ઉપર ક્લિક નહીં કરવાનું અને માતા પિતાની હાજરીમાં તમારે વાપરવાનું નેટ બરાબર અમુક તમારા એવા કોઈ ખરાબ મેસેજ આવતો હોય તો મમ્મી પપ્પા કે શિક્ષકને જાણ કરવાની તમે સ્કૂલમાં તો મોબાઈલ લઈ જતા ના હોય ઘેર જ યુઝ કરતા હોય વાપરતા હોય તો એવું કંઈ હોય ઓનલાઈન ભણવાનું એવું હોય પછી એવી ગેમ્સ જે અમુક ખરાબ ગેમ આવે એ ગેમ્સ નહીં રમવાની બરાબર અને બીજું કોઈ એવા પૈસા તમારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બી તમારે નહીં કરવાનું બરાબર કોઈ કોકને 50 રૂપિયા 100 રૂપિયા નાખતા તમારો ફોન હેક પણ થઈ શકે પછી પાસવર્ડ કોઈ પણ માણસની જોડે તમારે પાસવર્ડ તમારો જન્મ તારીખ કે તમારો કોઈ મોબાઈલ નંબર ઘરનો મોબાઈલ નંબર સરનામું આવી ડિટેલ કોઈ વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામમાં શેર નહીં કરવાની બરાબર મોબાઈલ નંબર છે આવું બધું કોઈ માગે ને તો આપવાનું નહીં હા એ તમારી સુરક્ષા માટે છે તમારો ફોન હેક થઈ શકે તમારા મા બાપનો ફોન હેક થઈ શકે છે એમાંથી પછી એ સાયબર ફ્રોડ થાય ખાતામાં પૈસા પડ્યા હોય બધા પૈસા જતા રહે બરાબર એટલે આવું નહીં કરવાનું ટ્રાફિક લગત આપણે જે કીધું એ પણ કહેવાનું ઘરના આપણા પરિવારના સભ્યોને કોઈ પણ ટુ વ્હીલર વાહન અહીંયા કરતો હેલ્મેટ ફરજિયાત કરો જરૂરી ડોક્યુમેન્ટ કાગળો વીમા લાયસન્સ ફરજિયાત રાખવું બરાબર અને હેલ્મેટ સુરક્ષા માટે બાળકો તમે સ્કૂલેથી ઘરે જતા હોય ત્યારે કોઈ અચાનક કોઈ ગાડી આવે કોઈ બાઇક આવે હા અજાણ્યા માણસને કોઈનો વિશ્વાસ નહીં રાખવાનો ક્યારે બહારનું કોઈ અજાણ્યો માણસ હોય તો આપણે કોઈ વસ્તુ આપણે નહીં લેવાની કોઈ ખાવાની પાસવર્ડ રાખવાનો
એ પાસવર્ડ તમને ને તમારી ફેમિલીને જ ખબર હોવો જોઈએ. કોઈ વસ્તુ આપણે કોઈ હૉટલાઈન આપણને પૂછે ને કે બેટા ચાલ તાર પપ્પાએ કીધું છે કે મને લેતા આવજો એમ. તો કે બોલો આપણે પાસવર્ડ બોલો. જો એ પાસવર્ડ ના બોલે ને તો એ ફ્રોડ છે. તમારે તો આપણને ગામમાં જ સ્કૂલ છે ને આપણે ગામમાં જ સિક્રેટ પાસવર્ડ રાખવાનો તમારે. મુસાફરી કરીને જતા હોય મને કોઈ સાથે તમારે મોકલવું હોય તો એને પાસવર્ડ આપવાનો. ના તો એવું ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે આપણે જે ઓળખીતો ના એવો માણસ નથી, બિલકુલ વિશ્વાસ કરવાનો નહીં. કોઈ તમને એવું શંકાસ્પદ જણાય તો સ્કૂલમાં સાહેબને જાણ કરી દેવાની કે સાહેબ આવું છે. એટલે આવું બધી આપણે જીવન માટે અગત્યની વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કાળજી. હજુ આગળ તમારે ભણવાનું ઘણું બાકી હોય, જ્યાં પણ આગળ ગમે ત્યાં ભણવા જવું હોય, અપડાઉન કરતા હોય, સ્કૂલમાં કોઈ બીજી તમને તકલીફ હોય, તમે આ બીજી નાની કોઈ આપણે મોટા હોય, તમને કોઈ સ્કૂલમાં કોઈ તકલીફ હોય, કોઈ વિદ્યાર્થી આના તો સાહેબને ધ્યાન દેવાનું. સાહેબ અમને કહેશે તો અમે જે કાર્યવાહી થતી હોય કરશું. બરાબર. કોઈને તમે ના કહો તો સ્કૂલની અંદર પેલી ટપાલ પેટી આપણે રાખવામાં આવે. ટપાલ પેટી તો અંદર લખી તમારું નોમ ના લખો તો કઈ ટપાલ પેટી બીજા કોઈ વ્યક્તિનું પહેલાથી હાલ થવું હોય. નોમ લખી ટપાલ પેટીમાં નાખી દેવાનું ફરિયાદમાં. એ સાહેબ અમુક વાર જોતા હોય છે તો એ તમારી ફરિયાદનું સોલ્યુશન થઈ જાય. એમાં તમારે જાહેર ના થવું પડે અને એનું તમારું નિરાકરણ થઈ જાય. હા, હમણાં તમે કહેતા હતા કે ગુંડા આવ્યા હતા. છો કે ગુંડા આવ્યા હતા? કોણ કહે છે બોલો? શું કહેતું? તો તમે ક્યાંને જોણ કરી હતી? સાહેબને કહી અમુક દીધું. અમુક અફવાઓ જોજો, અફવાઓ અમુક ના એવી અફવાઓ, ખોટી અફવાઓ ને એટલે કદાચ વસ્તુ અમુક આપણે ખોટું ડરાવા કરતું ડરવાનું કોઈ ક્યારે ડરાવે તો નહીં. ડરવાનું નહીં, બરાબર? ખોટી કોઈ ડરાવે આપણને કે આ આવ્યું કોઈ ગુંડા સાચી આવે. વસ્તુ હોય તો તમારે સાહેબને ધ્યાન દૂર દેવાનું. ત્યાંથી આપણે સેફ જગ્યા ઉપર જતું રહેવાનું અને કોઈને વાત કરવાની કે સાહેબ આવું સ્કૂલમાં હોય તો આપણે તમને આ સાહેબ જોડે લાગે ને તમને બોલાવતો હોય તો નહીં જવાનું જોડી. આપણે બહાર ભાગી જવાનું, દોડી જવાનું ત્યાં. સારું તો હવે તમને આવો અંદર બરોબર. પછી જ આગળ કાર્યવાહી તમે ત્યાં હોય તમારો કોઈ બનાવ બન્યો હોય, મારામારીનો કોઈ પણ છેતરપિંડીનો કોઈ બનાવ બન્યો હોય તો અહીંયા પીએસઓ ટેબલ આવે. આ પોલીસ સ્ટેશનનું અગત્યનું ટેબલ છે. અહીં 24 કલાક હાજરી રહે પીએસઓની. બરાબર. થાણા અધિકારી સાહેબ કોઈ પણ તપાસમાં કે ઇન્વેસ્ટિગેશનની કામગીરીમાં કોઈ કોર્ટ મુદ્દે બહાર હોય તો અહીં પોલીસ સ્ટેશનના પીએસ હોય તો પોલીસ સ્ટેશન ઓફિસર આ ખૂબ અગત્યનું ટેબલ હોય અને અહીં 24 કલાક હાજરી રહે. એવું બાજુમાં વાયરલેસનું ટેબલ આવે જે અમારા જિલ્લા લેવલથી આપણા કનેક્ટ હોય વાયરલેસ છે. અને કોઈ પણ મેસેજ હોય અગત્યના રાજ્ય લેવલના કે જ્યાંથી આવતા હોય જિલ્લા લેવલના તમામ મેસેજ હોય વાયરલેસથી અમને પસાર થતા હોય અને એ મુજબ કોઈ પણ તાત્કાલિક કાર્યવાહી કરવાની થતી હોય. કોઈ બનાવ બન્યો તાત્કાલિક અમને પાટણથી આપણે કે કોઈ આજુબાજુ કે બનાવ બન્યો ત્યાંથી મેસેજ મળી જાય કે ભાઈ આવી ગાડી આવી રીતનું આવો બનાવ બન્યો છે, તાત્કાલિક વાયરલેસ સેફથી અમને સૂચના મળે કે નાકાબંધી કરી દેવી. તો અમે એ આધારે જે તે અમારા વિસ્તારના પોઈન્ટ ઉપર નાકાબંધી કરીએ અને કોઈ આવી બિનકાયદેસર ગુનાહિત પ્રવૃત્તિ કરી નીકળ્યા હોય, ભાગ્યા હોય એ સમયને પકડાવવામાં આવે. બરાબર ને ઉપર એક કાર્ય ઉપર થઈ પછી હા આ બાજુ આને લોકઅપ કહેવાય. આપણે અહીં મહિલાઓ માટે લોકઅપ નથી. જેલ 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 હમ તમે કહો છો કે જેલ એ જેલ આ આ જેલમાં પૂર નહીં, જેલમાં આ જેલમાં પૂર અહીંયા નાની જેલ છે પછી મોટી જેલ 24 કલાક માટે મોટી જેલ પિક્ચરો જોઈ છે ને. આ પિક્ચર છોકરા ઓછો જોયું અમને ઘરમાં ટીવી ના હોય છે. મળે તો બરાબર, ના મળે જેથી આગળ કોર્ટનું જે હુકમ કરે એ વધારે સજા થાય તો એને આપણે આ તો પાવ સુપ્રીમ કોર્ટ કે રીતે જેલમાં છોકરીઓ તો છે રહે છે કામ જે મોટી જેલ આવે. આગળ પડે. તરત કોઈ પણ સારો આરોપી કેદી પકડી લાવીએ તો આપણે એને મરાઈ જવાનું. બરાબર. એની જમવાની વ્યવસ્થા અમારે કરવાની હોય, એને પાણી મળી રહે. એ પણ આરોપી હોય પણ એ નાગરિક તરીકે અમારી જે ફરજમાં આપણે આપીએ એ ફરજ પ્રમાણે એની સાથે વર્તન કરવાનું. ખાવા પીવાનું આપવાનું રહે, સમયસર એને જે કંઈ જમવાનું પાણી જે બધું બરાબર આ રીતે પછી આપણે 24 કલાક રહે પછી એને રજૂ કરી દેવાનું. ચાલો આગળ ધીમે ધીમે હળવા ધીમે ધીમે શાંતિથી છોકરાઓ શાંતિ રાખો તમે. આગળ હું તમને બતાવું સ્ટેશન સાહેબની ઓફિસ પીએસઆઈ સાહેબ. આપણા સાહેબની ઓફિસ પીઆઈ સાહેબની સાઈડમાં જાવ બેટા. કોઈ પણ
આવે અરજદારની રજૂઆત હોય, કોઈ પણ અરજદાર ફરિયાદી આવે રજૂઆત હોય તો એ સાહેબ જોડે અહીં મળે, સાહેબ જોડે વાતચીત કરે અને એમની સાહેબ રજૂઆત આપણે એ મુજબ એમની જે ફરિયાદ હોય કે જેનું રજૂઆત હોય એ મુજબ એમની કાર્યવાહી કરવામાં આવે. આ આપણા પીઆઈ સાહેબ નોટિસ. આ શું હા તમે લગાવીએ શું હા આ બોડીવાળો કેમેરા કહેવાય. આ કેમેરો હોય. આ આપણે બધું હાલ હું બોલું તમે સૌ બધું અંદર રેકોર્ડ થાય. આ ડેટા મળ્યો હતો. અમારે આ પોલીસ સ્ટેશનના કેમેરા હોય, આપણા થાણાના કેમેરા આવેલા હોય. તમામ જગ્યાએ બહાર અંદર બધે ચાલુ. કોઈ એને ખોટી રજૂઆત કરી જાય કે પોલીસ સ્ટેશન આવ્યા તો મને સાહેબે મારી જોડે જાણ કર્યું, તેમ કર્યું, ખોટા આક્ષેપો કરે તો કેમેરા આપણા ચાલુ જ છે. કેમેરામાં પકડાઈ જાય કે ભાઈ તમે ખોટા છો, અમે કેમેરાનો આપણો વિડીયો રેકોર્ડિંગ અમે રજૂ કરી શકીએ. એટલે ત્યાં લોકઅપમાં ચાલુ હોય કે આપણે આરોપીની જે જેલ છે ને, જેલમાં કેમેરા છે એ આરોપી ઉપર નજર દે એવા આપણા થાણામાં અંદર વધે છે. ચલો પીછે મોડ ઉપર જવાનું ઉપર ધીમે ધીમે બહુ ઉતાવળ નહીં. જેમ મજા આવે ને કોઈક નવું જાણવા મળ્યું. સીડી ઉપર જો આમ તો આપણે શું સ્કૂલમાં શિક્ષણ કાર્ય ચાલતું ડિસ્ટર્બ આપણે પોલીસ મિત્ર વાળું ચાલે ને અમારે કયા ટાઈમે આવું અમને ડિસ્ટર્બ તમે કેવી રીતે કરો ને આવું અમારે થોડા પ્રોગ્રામ કરવાના હોય છે. કોઈ ટ્રાફિક લગે, જાગૃતિ, સાયબર લગત અને અહીં થોડું લેક્ચર આપીએ ને એમને કરીએ તો જાગૃતતા ફેલાય. બીજા તો અમે સ્કૂલમાં અમારા ભાઈ અમારી સ્કૂલ અમારે 1 થી 5 સવારની છે. જઈ લો એક બે વખત છે ને એમાં જવું હા તમે કહેશો તો સાહેબ સાથે તમે આવશો. હા તો આખી સ્કૂલ હોય તો સારું રહે એમ. અને ક્રાઇમ આની અંદર ક્રાઇમ ઓફિસ છે. આ વાંચો ઉપર એના બેન આવશે. બસ મનમાં વાંચવાનું હતું, બોલવાનું નથી. પોલીસ સ્ટેશનની તમામ વિગત હાલની અને આજથી 10, 15, 20, 25 વર્ષ પહેલાંનું તમામ રેકોર્ડ જે અગાઉ બનાવો બને છે તમામ રેકોર્ડ આ ઓફિસની અંદર છે. અહીંયા એક હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારી હોય અને એમની સાથે બીજા મદદમાં માણસો મૂકેલા ફરિયાદો, તમામ રજિસ્ટરો, પછી જે કોઈ મુદ્દામાલ વાહનો પકડાય, પછી કોઈ પ્રોહિબિશન લગત, કોઈ હથિયારો, મારામારીના કેસોમાં, ગુનાઓમાં, કોઈ ચોરીના ગુનાઓમાં જે કરો છો એ તમામ મુદ્દામાલ આ ઓફિસની અંદર અને ક્રાઇમ રાઇટર એન્ડ ઓફિસ કહેવામાં આવે.